કતારના કકળાટની રાજ્યમાં ઘણીવાર સુવિધાઓના અભાવે અને ખાસ કરીને સરકારી સિસ્ટમમાં ઢીલાશને લીધે લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે. આમ તો અત્યારે વેકેશનનો ટાઈમ છે, ગરમીની રજાઓ છે, પરંતુ છતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ લાંબી કતારોમાં ઊભા છે. આ એક શહેર નહીં, અનેક જગ્યાની સમસ્યા છે. સવાલ એ છે કે આખરે કેમ વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં લાગ્યા છે? શું છે તેની પાછળનું કારણ અને શું છે સમસ્યા? આવો જોઈએ. લાઇનમાં ઊભા વિદ્યાર્થીઓ, લાઇનમાં લાગ્યા વાલીઓ, આ લાઈન છે શેની? તમારી ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો અમદાવાદ શહેરના છે. જુઓ, અહીં બહુમાળી ભવન ખાતે લાંબી કતારો જોવા મળી રહી છે. બહાર કતારો તો અંદર મસમોટી ભીડ. મે મહિનાના ખરા તાપમાં કલાકો સુધી લોકો લાઈનમાં ઊભા રહેવા માટે સંપૂર્ણપણે મજબૂર બન્યા છે. પરંતુ આખરે કેમ? એક મોટો સવાલ છે. વાત એમ છે કે આ તમામ લોકો આવકનો દાખલો તથા ઈડબ્લ્યુએસ, ક્રિમીલેયર અને જાતિના પ્રમાણપત્ર કઢાવવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા છે. કલ્પના કરો, આટલી ગરમીમાં સતત ઊભું રહેવું કેટલું અઘરું પડતું હશે. છાંયડો બેશક છે, પરંતુ વાતાવરણમાં તો ભારે ઉકળાટ ખરો જ ને. બહુમાળી ભવનમાં વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળ્યો હતો. લોકો પણ વ્યવસ્થાને લઈને તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. તંત્રની અવ્યવસ્થાથી વિદ્યાર્થીઓની હવે માંગ છે કે જ્યારે બધું ડિજિટલ કરતા હો તો પછી મહત્વના આવકના દાખલા, અન્ય સર્ટિફિકેટ કેમ મેન્યુઅલ રાખ્યા છે? તેને પણ તો ડિજિટલ કરી નાખો. સરકારને ડિજિટલ રીતના આપણને આવી રીતના સુવિધા આપવી જોઈએ. અત્યારે બધું જ ડિજિટલ રીતે થઈ રહ્યું છે, તો આ જાતિના દાખલા માટે, નોન ક્રિમિનલ માટે પણ ડિજિટલ વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે પેરેન્ટ્સને કેટલી તકલીફ પડે છે અહીંયા ભાગદોડ કરવામાં, એમને કામ હોય છતાંય આપણી જોડે અહીંયા આવી શકે છે. સ્કૂલ દ્વારા પણ આ બધું કરવું જરૂરી છે, ડિજિટલ રીતના પણ જરૂરી છે કરવું. આ બધા પેરેન્ટ્સને બી પણ ખૂબ ઓલી રીતના થાય છે, બહુ ભાગદોડ કરવી પડે છે આ બધા કામમાં. આ તરફ ત્રસ્ત વાલીઓની માંગ છે કે ભલે ડિજિટલ ન થાય, પરંતુ કોરોના કાળમાં જે હતું તે શ્રેષ્ઠ હતું. એ વખતે આવકના દાખલા શાળામાંથી જ નીકળી જતા હતા અને આ વ્યવસ્થા હંમેશા માટે કરવામાં આવે, કારણ કે અહીં આવીને લાઇનમાં ઊભા રહેવાથી તેમનો ઘણો એવો સમય વ્યર્થ જાય છે. વ્યવસ્થામાં એવું છે ને સાહેબ કે કોરોના વખતે પણ દરેક સ્કૂલોમાંથી જાતિના દાખલા કાઢી આપવામાં આવ્યા છે. સ્કૂલોમાંથી, કેમ કે સ્કૂલો માટે જ જરૂરી છે ને, સ્કૂલો કોલેજો માટે જ જરૂરી. તો સ્કૂલોવાળામાં તે આ પ્રોસેસ થવી જોઈએ ને. તો આટલી વાલીઓને દિવસો બગાડીને અહીંયા લાઇનમાં આવવું પડે છે, સમય બગડે છે અને કામ થઈ જાય તો થઈ જાય છે, નહીંતર પછી દિવસોની જગ્યાએ બીજા દિવસે પણ આવવું પડે છે. ટોકન વ્યવસ્થા હોય છે. આપણે દૂરથી આવતા હોય, ઓઢવથી આવતા હોય, 11 વાગ્યાનો ટાઈમ છે, બરાબર, 6 વાગ્યા ઊભા રહીએ તો ટોકન અમુક મળી જાય છે, નથી મળતા. આમાં ટાઈમ બગડે છે અને વાલીઓના દિવસો પણ બગડે છે. તો આ તરફ સમાજ કલ્યાણ અધિકારીને જ્યારે મેં પૂછ્યું તો તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે બહુમાળી ભવન ખાતે અન્ય જે કર્મચારીઓ છે એ તમામને બીજી તમામ કામગીરી છોડાવી દીધી છે અને જાતિના દાખલા આપવાનું જ એકમાત્ર કામ તેમને સોંપવામાં આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે તેઓ. ધોરણ 9, 10, 11, 12માં શાળામાંથી બોનોફાઇડ લઈને વિદ્યાર્થીઓને આપતા હોય છે. આ પ્રક્રિયા આખા વર્ષ પૂરતી ચાલુ હોય છે. અને બીજી ઈડબ્લ્યુએસ અને ક્રિમીલેયર કરાવવા માટે બી વાલીઓને ઘસારો થતો હોય છે, કારણ કે એની મર્યાદા 3 વર્ષની હોય છે. એટલે એના માટે થોડીક આ ભીડભાડ જેવું થતું હોય. પણ અમે વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે બીજી કામગીરી, અગત્યની કામગીરી છોડીને બધા સ્ટાફને અમે ઓર્ડર કરીને જાતિના દાખલા નું જ કામ કરાવીએ છીએ. અને કારણ કે અમને સમયસર આપવાના બી થાય છે અમારા એડમિશનની પ્રક્રિયાના ભાગરૂપે. તો આ તરફ સુરતમાં પણ આવકના અને ક્રિમીલેયરના દાખલા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. ધક્કા ખવડાવતી આ સરકારી ઓફિસના પાપે લોકો કામકાજ છોડીને વાલીઓ છેલ્લા ઘણા દિવસથી વહેલી સવારે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોનો આક્ષેપ હતો કે સરકારી ઓફિસોમાં અવ્યવસ્થાનો અભાવ તો છે,
11 વાગે ખુલતી ઓફિસોમાં લોકો સવારે 7:30થી પહોંચી ગયા છે, કારણ કે સમય બચાવવા માંગે છે. હું 7:30 વાગ્યાનો. કેટલા દિવસથી ધક્કા ખાવ છો? હા, આવ્યો છું 2-3 દિવસથી. કાલે આવ્યા હતા તો બહુ લાંબી લાઈન હતી, વારોનો વૈયા ગયા હતા. આજ તો વહેલા બહુ તકલીફ તો પડે ને ગરમીમાં. ગરમી કેવી પડે, તકલીફ તો બહુ છે. કેટલા વાગે ઓફિસ ખુલે કેવું? હવે 11 વાગ્યાનું કે કોઈ 10 વાગ્યાનું કે આમાં કઈ ખબર નહીં કેટલા વાગે ખુલતી હોય. તમે કેટલા વાગે આવ્યા? હું 7:30 આવ્યો. કેટલા દિવસથી આવો છો? હું કાલે આવ્યો તો કે 100 થી 125 જણા હતા, પછી પાછો ઘરે ચાલ્યો ગયો, પછી પાછો આજ સવારે 7:30 આવી ગયો. આજ તો બીજો કામ ધંધો મૂકીને આવવું પડે, કેટલું અઘરું? આ રજા પાડીને જ આવવું પડે સાહેબ. એટલે શું તમને શું લાગે, આનો શું ઉકેલ કરવો જોઈએ તમારા? ઉકેલ તો ભાઈ આ ગવર્મેન્ટથી થાય, હવે આપણાથી તો કંઈ થતો નથી, બરોબર. એ લોકોને રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કરવા પડે કે ભાઈ આ સ્ટુડન્ટ લોકોને ડિસ્ટર્બન્સ થાય છે તો 9 વાગે ઓફિસ શરૂ થઈ જતી હોય તો વધારે બેટર રહે. એમ લોકો ઓછા હેરાન થાય, સ્ટુડન્ટ ઓછા હેરાન થાય. જો કે આ પરિસ્થિતિ ઓફિસ ખુલ્યા બાદ નહોતી, કારણ કે ધારાસભ્ય કુમાર કાનાણીએ બુધવારે કલેક્ટરને એક પત્ર લખ્યો હતો અને ત્યારબાદ પ્રશાસન દ્વારા સ્ટાફ પણ વધારે હોવાનો દાવો કુમાર કાનાણીએ ખુદ કર્યો. લોકોમાં ખૂબ જ સંતોષ છે કે ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે. આજે મંડપ નખાઈ રહ્યો છે, પાણીની વ્યવસ્થા થઈ રહી છે, 2 તલાટીઓ હાજર છે, 4 આવકના દાખલા માટેની 4 બારીઓ ખુલી ગઈ છે, જે 1 બારી હતી. મામલતદાર પોતે અહીંયા હાજર છે. એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે. સ્ટાફ વધારાયો છે, વ્યવસ્થા ઊભી થઈ છે. હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે. લોકોને જો સમજ ના પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે. અમદાવાદ, સુરત જેવા શહેરોમાં પણ લાંબી કતારો જો જોવા મળતી હોય તો પછી અન્ય નાના સેન્ટરની તો વાત જ શું કરવી. જે પ્રકારની લાઈનો લાગી રહી છે તેને જોતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. સવાલ એ છે કે ડિજિટલ રીતે સર્ટિફિકેટ કેમ નથી નીકળતું? કેમ કચેરીઓના ધક્કા લોકોએ ખાવા પડે છે? શું કોરોના કાળની જેમ કાયમ શાળામાંથી જ સર્ટિફિકેટ નીકળી શકે નહીં? શું સેન્ટરો પર સ્ટાફ વધારવામાં ન આવી શકે? સરકાર ડિજિટલ ભારતની મુહિમ ચલાવે છે અને બધું જ એક ક્લિક પર થઈ જવાની વાતો કરે છે. તો પછી તાત્કાલિક ધોરણે સગવડ ઊભી કરવી જોઈએ કે જેમાં એક ક્લિક પર સર્ટિફિકેટ નીકળી શકે. કારણ કે લોકોએ લાંબી કતારોમાં ઊભા રહેવાનો કલાકોનો સમય આપવો પડે છે અને ઘણીવાર સતત બીજા દિવસે પણ જવું પડે છે, કારણ કે સમય સમાપ્ત થઈ જાય છે. આ સ્થિતિમાં સરકારી કચેરીઓના ધક્કા ખાવાનો વારો રોજે રોજ આવે છે. અથવા તો વાલીઓ જે કહી રહ્યા છે તેમ જો શાળામાંથી જ સર્ટિફિકેટ નીકળી જાય તો પછી સમય બચે અને તે ઉત્તમ સુવિધા કહી શકાય. અને જો માની લઈએ કે ઓનલાઈન શક્ય નથી, શાળામાં પણ શક્ય નથી, તો પછી સ્ટાફને વધારીને સમય પણ વધારવામાં આવે તો પછી લોકોનું સમસ્યાનું સમાધાન આવી શકે. જોવું રહ્યું કે પ્રશાસન આ રિપોર્ટ જોયા બાદ કોઈ પગલાં લે છે કે નહીં. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે સુરતથી બળદેવ સુથાર, TV9.